હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયોની અંદર સજીવોનું નિવાસસ્થાન, સજીવો કયા કયા નિવાસસ્થાનમાં કયા કયા સજીવો વસે છે, એના પછી આપણે સજીવોના વિશિષ્ટ લક્ષણો વિશે ભણ્યા હતા. જેની અંદર આપણે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, સભાનતા અને પર્યાવરણ પ્રત્યે સજીવોની જે પ્રતિક્રિયા છે એના વિશે ભણ્યા હતા. અત્યારનો આજનો ટોપિક છે સજીવ વિશ્વમાં જોવા મળતી વિવિધતાઓ. ધ્યાન આપજો મિત્રો, સજીવ વિશ્વમાં જોવા મળતી વિવિધતાઓ કે સજીવોની અંદર કઈ કઈ વિવિધતાઓ આપણને જોવા મળે છે. એના પહેલા એક વસ્તુ કહી દઉં મિત્રો કે આપણે જે પણ પોઈન્ટ્સ બધા ભણ્યા છીએ એ તમે એક સારી એવી નોટબુક બનાવો અને દરેકે દરેક પોઈન્ટ્સને લખી લો, જેથી કરીને તમારે આગળ જતા નીટમાં કે પછી મુશ્કેલમાં મુશ્કેલમાં તો ઇલેવન સાયન્સનું આવતું નથી, તો નીટની અંદરની વાત કરીએ આપણે તો એના પર કામ લાગે અને સ્કૂલમાં બી રેગ્યુલર ચાલુ થાય તો એ બધા પોઈન્ટ્સ તમારે એકવાર જોઈ લેવા માટે કામ આવે. તો વાત કરીએ સજીવ વિશ્વની અંદર વિવિધતા. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુમાં ઘણા બધા સજીવો જોવા મળે છે, જેમ કે વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રકારની પ્રાણીઓ, પક્ષીઓ છે, એ બધા આપણે જોઈ શકીએ છીએ. તેમજ સાથે સાથે આપણે સૂક્ષ્મ જીવો પણ આપણી આજુબાજુમાં વસતા હોય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો જુઓ તમે વનસ્પતિ ગણો, પ્રાણીઓ ગણો, ફૂગ ગણો, પક્ષીઓ ગણો કે પછી જે સૂક્ષ્મ જીવો આપણે નરી આંખે ન જોઈ શકીએ એવા બધા, આ બધામાં કેટલી બધી વિવિધતા હોય છે. આપણા માટે બેસ્ટ એક્ઝામ્પલ એ જ છે કે આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે. મિત્રો, જેમ જેમ તમે અવલોકન ક્ષેત્ર વધારશો, માનો કે તમે કોઈ એરિયામાં જુઓ છો, તમારા ગામમાં જુઓ છો કે કોઈ તો તમારા મોહલ્લામાં જુઓ છો, એને થોડું મોટું અવલોકન ક્ષેત્ર કરો. તમે તમારા મોહલ્લામાં જુઓ છો તો તમે તમારું ગામ લો, 2-3 ગામ લો, કે જેમ જેમ તમે તમારું અવલોકન ક્ષેત્ર વધારશો તેમ તેમ તમને સજીવોમાં વધારે પડતી વિવિધતા જોવા મળશે. એક પોઈન્ટ યાદ રાખજો કે અવલોકન ક્ષેત્ર વધારીશું, અવલોકન ક્ષેત્ર વધારીએ તો આપણને વિવિધતા વધુ જોવા મળશે, સજીવોની વિવિધતા વધુ જોવા મળે. કારણ કે સિમ્પલ વસ્તુ છે કે મોટો વિસ્તાર હશે તેમ નવા નવા સજીવો અંદર એડ થતા રહેશે, બરાબર? તો એના આધારે આપણે અવલોકન ક્ષેત્રની સાપેક્ષે સજીવોમાં વિવિધતા વધી જશે. બીજું પોઈન્ટ કરીએ કે હાલમાં આમ તો પૃથ્વી પર કરોડોની સંખ્યામાં સજીવો અવેલેબલ છે, પણ હાલમાં 1.7 થી 1.8 લાખ સુધી જાતિઓ ઓળખાય છે. યાદ રાખજો પોઈન્ટ કે વિશ્વમાં આમ તો કરોડોની સંખ્યામાં સજીવો અવેલેબલ છે, પણ અત્યારે વિશ્વની અંદર આપણે 1.7 થી 1.8 લાખ જાતિઓની ઓળખાણ થઈ ચૂકી છે. મિત્રો, અહીંયા ક્લિયર કરી દઉં કે જાતિઓ એટલે એક સજીવની વાત છે. માનો કે આપણે કે પછી કોઈ લીમડો ગણી લો કે આંબો ગણી લો, તો મનુષ્ય પોતે એક જાતિ કહેવાશે. ભલે મનુષ્યની સંખ્યા કરોડો કે અબજોની રહી, છતાં પણ મનુષ્ય પોતે એક જાતિ તરીકે ઓળખવામાં આવશે. એ પ્રમાણે કહીએ કે અત્યારે વિશ્વમાં 1.7 થી 1.8 જાતિઓ જોવા મળે છે. અને આ જે અલગ અલગ પ્રકારની જાતિઓ છે એમને આપણે જાતિ વિવિધતા તરીકે ઓળખીશું. તો જાતિ વિવિધતા એટલે શું? તો સજીવોના પૃથ્વી પર જેટલા પણ સજીવો છે, પૃથ્વી પર જેટલી પણ સજીવો છે એમની સંખ્યા અને તેમના પ્રકારોને આપણે જાતિ વિવિધતા તરીકે ઓળખીશું. પૃથ્વી પર જેટલા પણ સજીવો અવેલેબલ છે એમની સંખ્યા અને એમના પ્રકારોને આપણે જાતિ વિવિધતા તરીકે ઓળખીશું. વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણને ખબર છે, આપણે અહીંયા નામ આપે સંખ્યા આપી છે કે વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ અવેલેબલ છે. આ બધા જ પ્રાણીઓ અને વનસ્પતિઓને આપણે એના સ્થાનિક નામથી ઓળખીએ છીએ. મિત્રો, આપણે દરેકે દરેક સજીવને તેના સ્થાનિક નામથી ઓળખીએ છીએ. એક જ દેશની વાત કરીએ તો કોઈ એક જ દેશમાં, આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો કોઈ એક જ દેશમાં કોઈ એક જ સજીવને અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા નામથી ઓળખતા હોઈએ છીએ. પછી તમે કોઈ પણ સજીવને કોઈ અલગ અલગ એની લેંગ્વેજ અલગ હોય કે પછી એનું સ્થાનિક નામ અલગ હોય તો એને આપણે અલગ અલગ ઓળખીએ છીએ. તો આના કારણે પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે કે કોઈ આપણે એક સજીવની વાત કરતા હોઈએ તો કોઈ બીજું સજીવ વિચારે. તો આના
પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે કોઈ પણ સજીવનું સર્વસામાન્ય એટલે કે સાર્વત્રિક ધોરણે કોઈ એક જ નામ હોવું જોઈએ. દરેક સજીવનું સાર્વત્રિક ધોરણે કોઈ એક જ નામ હોવું જોઈએ. એના માટે એ લોકોએ અમુક નિયમો બનાવ્યા. તો ચોક્કસ નિયમોને અનુસરીને જે નામ આપવાની પદ્ધતિ છે, ચોક્કસ નિયમોને અનુસરીને જે નામ આપવાની પદ્ધતિ છે એને આપણે કહીશું નામાધિકરણ. યાદ રાખજો મિત્રો કે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની જે પદ્ધતિ છે એને આપણે નામાધિકરણ તરીકે ઓળખીશું અથવા નામકરણ તરીકે ઓળખીશું. કેમ એવું કર્યું કે મેં તમને કીધું હાલ કે વિશ્વમાં અલગ અલગ બધા જગ્યાએ અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ. તો સજીવોના નિયમોને એના ચોક્કસ લક્ષણોને આધારે નામ આપવાના છે. એને એ પદ્ધતિને આપણે નામાધિકરણ કહીશું. હવે નામ પરથી ઓળખાણ થઈ શકે છે તો એને આપણે ઓળખ વિધિ કહીશું. તો ઓળખ વિધિ એટલે શું? તો નામ સાથે સજીવ સંકળાયેલો છે. કોઈ પણ નામ તમે લઈ લો, તમે કૂતરાનું નામ લો છો કે વાઘનું નામ લો છો, તો આપણા મગજમાં એની છબી ક્લિયર થાય છે. તો નામ સાથે સંકળાયેલ સજીવ, નામ સાથે સંકળાયેલ કોઈને કોઈ સજીવ સંકળાયેલ હોય છે, સજીવ, એને આપણે ઓળખ વિધિ કહીએ છીએ. મિત્રો ફરી એકવાર કહું છું કે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને આપણે નામાધિકરણ અથવા નામકરણ તરીકે ઓળખીએ છીએ. અને નામ સાથે સંકળાયેલ સજીવોની જે ઓળખ થાય છે એને આપણે ઓળખ વિધિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના નામકરણ માટે ચોક્કસ પ્રકારના પદ્ધતિઓ બનાવી છે. ફરી એકવાર કહું છું કે આપણા જે વૈજ્ઞાનિકોએ છે એ ચોક્કસ પ્રકારના જે લક્ષણ ધરાવતા સજીવો જે છે એમના નામ માટે ચોક્કસ પદ્ધતિઓ વિકસાવી છે. અને આ જે પદ્ધતિઓ છે એ બધા જ વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય હોય છે. નામ આપવા માટે, સજીવોના નામકરણ માટે આપણા વૈજ્ઞાનિકોએ ઘણી બધી પદ્ધતિઓ વિકસાવી છે. અને એ પદ્ધતિઓ જે છે એ બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે. અને બીજી વસ્તુ કે એ જે નામ આપશે એ બીજા કોઈ પણ સજીવ માટે અવેલેબલ નહીં હોય. એટલે કે કોઈ પણ એક સજીવનું એક જ નામ હશે, એવું નામ બીજા કોઈ સજીવ માટે હશે નહીં. મેં તો તમને કહ્યું કે વનસ્પતિઓ માટે નામકરણ આના આધારે થશે. ICBN ના સિદ્ધાંતો અને માપદંડના આધારે થશે. ICBN ના સિદ્ધાંતો અને માપદંડના આધારે થશે. ICBN નું પૂરું નામ કીધું છું ઇન્ટરનેશનલ, પૂરા વર્લ્ડમાં કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. ફરી એકવાર વનસ્પતિઓમાં નામકરણ ICBN ના સિદ્ધાંતો અને માપદંડને આધારે કરવામાં આવે છે. ICBN જેના સિદ્ધાંતો માપદંડ વનસ્પતિઓ માટે નામકરણ માટે સંકળાયેલા હશે કે એના મૂળ પ્રકાર કોણ, એ આવૃત છે કે અનાવૃત છે, એ સપુષ્પી અપુષ્પી છે, ત્રિઅંગી છે, દ્વિઅંગી છે, લાઈક એવા બધા છોડ છે કે વૃક્ષ છે એવું. ICBN નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. મિત્રો એ માટે એ જ પ્રમાણે પ્રાણીઓનું નામકરણ ICZN પ્રમાણે કરવામાં આવશે. ICZN માં સેમ નામ બનશે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. ફરી એકવાર કહી દઉં છું મિત્રો કે વૈજ્ઞાનિકોએ દરેક પ્રાણીઓ કે વનસ્પતિઓના નામકરણ માટે અમુક માપદંડ તૈયાર કર્યા છે. અને વનસ્પતિઓ માટે એનું નામ છે ICBN અને પ્રાણીઓ માટે એનું નામ છે ICZN. તો ICZN અને ICBN ના આધારે જ એ વનસ્પતિઓ અને પ્રાણીઓનું નામકરણ કરશે. વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ પણ સજીવનું
નામકરણમાં એના નામમાં બે ઘટકો હોય છે, એના નામમાં બે ઘટકો હોય છે, એમાં એક છે પ્રજાતિ અને બીજું છે જાતિ. મિત્રો પ્રજાતિ અને જાતિ, પ્રથમ નામ હોય છે પ્રજાતિનું હોય છે, બીજું નામ હોય છે એ જાતિનું હોય છે. આપણી આ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી છે અને આ પદ્ધતિમાં બે નામ હોવાના કારણે આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. અને આ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી છે અને આ પદ્ધતિ બધા જ વૈજ્ઞાનિકોને સર્વસામાન્ય છે. ફરી એકવાર કહી દઉં છું મિત્રો કે આ પદ્ધતિ બધા જ વૈજ્ઞાનિકોને સર્વસામાન્ય છે. આ પદ્ધતિમાં તમે જોયું કે આ બે ઘટકો સંકળાયેલા છે, એક પ્રજાતિ અને બીજું જાતિ છે. પ્રજાતિને વંશગત નામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આને જાતિ પ્રત્યે ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર મિત્રો? અને આ બંને નામ કોઈ એક સજીવ સાથે સંકળાયેલા હોય છે. મિત્રો આ જે નામ છે જે કેરોલસ લિનિયસે આપણને જે પદ્ધતિ આપી છે એ પદ્ધતિને વૈજ્ઞાનિક નામકરણની સાર્વત્રિક નિયમો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે નિયમોની ચર્ચા કરીએ. યાદ રાખજો મિત્રો કે એ નિયમો કોઈ પણ સજીવના વૈજ્ઞાનિક નામકરણ માટે જરૂરી છે. તો નામકરણ માટેના સાર્વત્રિક નિયમો ભણીએ આપણે. નામકરણ માટેના સાર્વત્રિક નિયમો ભણીએ. પહેલો નિયમ એમાં એ છે કે મેં તમને હાલ કીધું કે નામમાં બે ઘટકો હોય છે. પ્રથમ ઘટક કે પ્રથમ શબ્દ પ્રજાતિનો રહેશે અને બીજો શબ્દ હંમેશા જાતિનો જ રહેશે. બરાબર? બીજો પોઈન્ટ એનો એ છે કે કોઈ પણ સજીવનું તમે નામકરણ કરો છો તો એના જે શબ્દો તમે વાપરો છો નામ માટેના એ શબ્દોનો મૂળ ઉદ્ભવ લેટિન ભાષામાં થયેલો હોવો જોઈએ. શબ્દોનો મૂળ ઉદ્ભવ લેટિન ભાષામાં દર્શાવવાનો હોય છે. અને બીજી એક મહત્વની વસ્તુ કે આ જે શબ્દો છે એને આપણે ઇટાલિક લેંગ્વેજમાં છાપવાના હોય છે. ઇટાલિક ભાષામાં છાપવાના. ઇટાલિક લેંગ્વેજમાં અક્ષરો થોડા ત્રાંસા હોય છે તો એ ભાષામાં આપણે છાપવાના હોય જેથી કરીને ઇટાલિકમાં છાપવાથી આપણને એટલી વસ્તુની જાણ થઈ જાય કે એ શબ્દો જે છે એનો મૂળ ઉદ્ભવ લેટિન ભાષામાંથી થયેલો છે. મિત્રો એનો ત્રીજો પોઈન્ટ એ છે કે પ્રજાતિનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં હોવો જોઈએ એટલે કે કેપિટલ. જાતિના નામ જે છે જાતિ કમ્પ્લીટલી નાની લિપિમાં લખાશે અને જો આ નામની પાછળ છેલ્લે સંશોધકનું નામ પણ એડ કરવામાં આવે છે, લાસ્ટમાં લખવામાં આવે છે. જો હું તમને એક્ઝામ્પલ આપું છું, અહીંયા આપણે એક્ઝામ્પલ લઈશું આંબાનું. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. તમે જોઈ શકો છો કે આ પ્રજાતિ છે, આ જાતિ છે. મેં તમને કીધું કે પ્રજાતિનો પ્રથમ અક્ષર હંમેશા મોટી લિપિમાં હશે. જોઈ શકો છો પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં લખ્યો છે, જાતિ નાની લિપિમાં આવશે અને લાસ્ટમાં આપણે સંશોધકોનું નામ દર્શાવીશું. સંશોધકનું નામ LILL લિનિયસ એનું શોર્ટમાં યાદ રાખવાનું. સંશોધકનું નામ હંમેશા સંક્ષિપ્ત હોય એટલે કે ટૂંકમાં હોય, એનું પૂરું નામ લખવામાં આવશે નહીં. આ દર્શાવે છે કે લિનિયસ કેરોલસ લિનિયસે આ નામકરણ કર્યું હોવાથી આપણે એને લિનિયસ તરીકે LILL લખ્યું છે. એના પછીનો આગળનો પોઈન્ટની ચર્ચા કરીએ આપણે. તો માનો કે આ નામ આપણે હસ્તલિખિત લખતા હોઈએ. માનો કે અત્યારે આપણે ચોથો પોઈન્ટ લખીએ છીએ. ઓકે, નામ માનો કે હસ્તલિખિત હોય તો એ
આપણે આડી લીટી કરવી કમ્પલસરી છે મિત્રો। જો નામ હસ્તલિખિત હશે તો નામની નીચે આડી લીટી કરવી કમ્પલસરી રહેશે। એના પછી વાત કરીએ કે તમે નામ લખ્યું છે કોઈ પણ વનસ્પતિ કોઈ પણ સજીવનું તમે શોધ કર્યા પછી નામ લખો છો ઓકે તો એને જ આડી લીટી કરશો। પણ જો તમે એના બંને શબ્દો લેટિન ભાષામાં લખ્યા હોય તમે એના બંને શબ્દો લેટિન ભાષામાં લીધા હશે મેં પહેલા કીધું કે એનો ઉદ્ભવ લેટિન ભાષામાં થયેલો હોવો જોઈએ તો તમે બંને શબ્દો લેટિન ભાષામાં લખેલા હોય તો એ શબ્દો તમારે ઇટાલિકમાં છાપવાના રહેશે। આ નિયમને કમ્પલસરી ફોલો કરવો પડશે। મેં તમને હમણાં પણ કીધું કે પ્રથમ શબ્દ જાતિ પ્રજાતિનો બીજો શબ્દ જાતિનો લેવામાં આવશે અને એના માટે એ બંને શબ્દો લેટિન ભાષામાં લખવાના હોય છે અને એ લેટિન ભાષામાં લખ્યા છે એ દર્શાવવા માટે આપણે ઇટાલિક ભાષામાં એને છાપવાના હોય છે। તો અહીંયા તમે કોઈ પણ શબ્દ જો હસ્તલિખિત લખતા હોય તો એને નીચે આડી લીટી કરવી કમ્પલસરી છે અને એ આડી લીટી તો કર્યા પછી જો તમે બંને શબ્દોનો પ્રયોગ લેટિન ભાષામાંથી બંને શબ્દો લીધા હોય તો આપણે એને ઇટાલિકમાં છાપવા કમ્પલસરી છે। મિત્રો ફરી એકવાર કહી દઉં છું કે આ જે નિયમો છે એ કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામકરણ માટે સરળ નિયમો છે। આ નિયમો કમ્પલસરી તમારે નોટબુકમાં લખવાના છે અને યાદ પણ રાખવાના છે। ફરી એકવાર કહી દઉં છું કે પ્રથમ શબ્દ પ્રજાતિનો બીજો જાતિનો કેટલીક વાર એની પાછળ ઉપજાતિ પણ લખવામાં આવે છે। જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ। તો એ એવું થતું હોય કે જાતિમાં ઘણા બધા સભ્યો અવેલેબલ હોય અને સેમ લેસ થતા હોય તો એની પાછળ આપણે ઉપજાતિ લખવી જરૂરી છે। એના પછી એનો ઉદ્ભવ લેટિન ભાષામાં એટલે કે શબ્દો લેટિન ભાષામાં લખવાના હોય છે અને લેટિન ભાષામાં દર્શાવવા માટે આપણે ઇટાલિકમાં છાપવાના હોય છે। જાતિનો પ્રથમ અક્ષર હંમેશા મોટી લિપિમાં હશે જોઈ શકો છો તમે અહીંયા। પ્રજાતિનો મોટો અક્ષર હંમેશા પહેલો અક્ષર મોટી લિપિમાં મેં જોઈ શકો છો મેં લખ્યું છે। જાતિ નાની લિપિમાં લખાશે અને લાસ્ટમાં સંશોધકનું સંક્ષિપ્ત નામ જે મેં અહીંયા લખ્યું છે આ દર્શાવે છે કેરોલસ લિપિયસે આ નામ શોધ્યું છે આ નામનું નામકરણ કર્યું છે માટે। અને લાસ્ટ પોઈન્ટ જો આપણે કોઈ પણ નામકરણ હસ્તલિખિત કરતા હોઈએ તો એની નીચે આડી લીટી કરવી કમ્પલસરી છે અને એને લેટિન ભાષામાં લખ્યું છે એ દર્શાવવા માટે આપણે એને ઇટાલિકમાં છાપવાનું હોય છે। તો મિત્રો આ થઈ ગયા કોઈ પણ સજીવના વૈજ્ઞાનિક નામકરણ માટેના સાર્વત્રિક નિયમ। હવે આપણે ભણીશું વર્ગીકરણ। તો મિત્રો આપણે એવું જોયું કે આપણે આ રીતે સજીવનું વૈજ્ઞાનિક નામકરણ આપી શકીએ છીએ પણ બધા સજીવોનું નામકરણ કરવું શક્ય હોતું નથી। તો એના માટે શું કરવું? તો એના માટે પ્રથમ કક્ષાએ આપણે એને જૂથમાં વહેંચવી કરવાનું। મિત્રો ફરી એકવાર કહી દઉં છું કે બધા સજીવોનું નામકરણ કરવું પોસિબલ હોતું નથી તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ બધાને એક જૂથમાં વહેંચણી કરવી જૂથ વહેંચણી કરવી અને આ જૂથમાં જે વહેંચણીકરણ કરીએ છીએ આપણે એને વર્ગીકરણ કરીએ છીએ। જૂથમાં જે વહેંચણી કરી છે આપણે એને વર્ગીકરણ કરીએ છીએ। તો વર્ગીકરણમાં હોય છે શું? તો વર્ગીકરણની અંદર કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ કરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે। કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ યાદ રાખો કે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા એ પોતે વર્ગીકરણના અંદર હોય છે। સાથે સાથે સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત હોય છે। સાથે સાથે વર્ગીકરણમાં વ્યવસ્થા તો હોય છે અને સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત છે। ઓકે ફરી એકવાર કહી દઈએ મિત્રો કે વર્ગીકરણમાં કોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો મેં તમને કીધું કે
દરેકે દરેક સજીવનું નામકરણ કરવું શક્ય નથી તો આપણે એને જૂથમાં વહેંચણી કરી દઈએ. માનો કે કોઈ વનસ્પતિનું જૂથ છે કે એક દળી વનસ્પતિનું જૂથ છે કે દ્વિદળી વનસ્પતિનું જૂથ છે, આવા ઘણા બધા જૂથ બનાવી શકીએ છીએ આપણે. તો કોઈ પણ સજીવનો વર્ગીકૃત કરવાની સગવડ કરેલી કક્ષાઓની વ્યવસ્થા થયેલી હોય છે વર્ગીકરણની અંદર, અને તેમજ એના સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કે કોઈ પણ આપણે જૂથ બનાવ્યું છે તો એ જૂથના મેઇન લક્ષણો લઈ લેવાના, એના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. અને આ જે વર્ગીકરણ છે એના અભ્યાસને, વર્ગીકરણના અભ્યાસને આપણે વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખીશું. ફરી એકવાર કહી દઉં છું મિત્રો કે વર્ગીકરણના અભ્યાસને આપણે વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે જૂથ કોણ, તો વનસ્પતિનું જૂથ, પ્રાણીનું જૂથ છે, કોઈ પણ પક્ષીનું જૂથ લઈ શકો છો, કૂતરાનું જૂથ લઈ શકો છો કે બિલાડીનું જૂથ લઈ શકો છો. અને આ દરેકે દરેક જૂથના વિશિષ્ટ પ્રકારના લક્ષણો જવાબદાર હોય છે. આ વસ્તુ આપણે નહીં ભૂલીએ, લક્ષણો જવાબદાર હોય છે. માનો કે હું તમને કૂતરાના જૂથની વાત કરું તો આપણે કૂતરાની વાત કરીએ તો કૂતરાના જૂથ વિશે વિચારતી વખતે આપણા મગજમાં કૂતરો જ આવશે. બિલાડી આપણા એના લક્ષણો આપણા ધ્યાનમાં આવશે નહીં, કારણ કે કૂતરાના જૂથની અંદર આપણે ટોટલી કૂતરાની વાત કરી હોય છે. એના પછી માનો કે સસ્તનનું જૂથ, તો સસ્તનના જૂથની અંદર આપણે સસ્તનના એક્ઝામ્પલ યાદ આવશે. માનો કે વાઘ છે કે કૂતરો છે કે બિલાડી છે કે પછી ગાય છે, પણ ના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે? માનો કે સસ્તનના લક્ષણોની આપણે વાત કરીએ તો સસ્તનના લક્ષણો કયા? તો માનો કે શરીર પર રૂંવાટી હશે. આપણે એવું કહી શકીએ કે પોતે 3 પલ્લવ ધરાવે છે. આ બે એક્ઝામ્પલ લઈ શકો છો. સસ્તનની બીજી એક્ઝામ્પલ કે સ્તન ધરાવે છે. આ એના બાહ્ય લક્ષણો હોય છે જેના આધારે આપણે એના લક્ષણોને આધારે એના જૂથ નક્કી કરી શકીએ. એના પછી મિત્રો બીજું એક્ઝામ્પલ લઈએ તો કે વનસ્પતિમાં તમે કોણ જૂથ લઈ શકો? તો ઘઉં છે, બાજરી છે, ચોખા છે. એ હવે મને ઘઉં છે એ વનસ્પતિ છે, તો ઘઉં વિશે વિચારતી વખતે આપણને ઘઉં જ યાદ આવશે, ચોખા બાજરી યાદ આવશે નહીં. આ એક જૂથ છે કે જૂથના અંદર પર્ટિક્યુલર એના લક્ષણો આવેલા હોય છે અને લક્ષણોને આધારે આપણને એ સજીવ યાદ આવે છે, બીજા એક્સ્ટ્રા સજીવો આપણને યાદ આવતા નથી. જે મેં પહેલા જ કીધું કે કૂતરા વિશે વિચારતી વખતે આપણને કૂતરો જ યાદ આવશે, એક્સ્ટ્રા સજીવો યાદ આવશે નહીં. આ જ રીતે કૂતરો હોય, બિલાડી હોય, વાઘ હોય કે કોઈ પણ સજીવ હોય એની સુલભ કક્ષાઓ જે છે એ બધા માટે અભ્યાસની સુલભ કક્ષાઓ આપણે આવેલી હોય છે. અને અહીંયા આપણે વાત કરીએ તો કક્ષાઓને મેં તમને હાલ કીધું કે દરેકે દરેક સજીવોને ઓળખવા માટે એક ચોક્કસ પ્રકારની સગવડ ભરેલી, સુલભ એટલે સગવડ ભરેલી કક્ષાઓ આવેલી હોય છે. અને એ કક્ષાને આપણે વૈજ્ઞાનિક શબ્દ તરીકે વર્ગક તરીકે ઓળખીશું. એટલે આપણે સાદી ભાષામાં એને કક્ષા કહીએ છીએ, કેટેગરી એની, અને એને આપણે વૈજ્ઞાનિક ભાષામાં વર્ગક તરીકે ઓળખીએ છીએ. વર્ગક એ પોતે અલગ અલગ પ્રકારની કક્ષાઓ ધરાવે છે. વર્ગકમાં અલગ અલગ પ્રકારની કક્ષાઓ હોઈ શકે છે કે જુદી જુદી કક્ષાઓ ભેગી થઈ અને વર્ગક બનાવે છે. જેમ કે ઘઉં છે, કૂતરો છે, આ બધા વર્ગક એ સેમ કક્ષા જ છે, પણ કૂતરાની કક્ષા હોય, વર્ગકની કક્ષા હોય, એ રીતે. કૂતરાની વાત કરીએ તો કૂતરો એક સસ્તનમાં આવે છે. તમને હમણાં જ વાત કરી કે કૂતરો પોતે એક સસ્તનમાં આવશે, પણ સસ્તનમાં બીજા પ્રાણીઓ પણ આવે છે, તો એને એક આપણે જૂથ તરીકે લઈ શકીએ છીએ. એના આપણે એ રીતે કહી શકીએ કે સસ્તનની અંદર પણ અલગ અલગ પ્રકારના વર્ગો હોઈ શકે છે. સસ્તન એક જે છે જે તમે કૂતરો લઈ લો, બિલાડી લઈ લો, વાઘ લઈ લો, એની અંદર પણ અલગ અલગ પ્રકારના કક્ષકો હોઈ શકે છે, વર્ગકો હોઈ શકે છે. એના પછી વાત કરીએ કે વર્ગકમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે છે. વર્ગકમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહીશું. ફરી એકવાર કહીએ મિત્રો કે વર્ગકને વર્ગીકૃત કરવાની પદ્ધતિને આપણે વર્ગીકરણ કહીશું અને વર્ગીકરણના અભ્યાસને આપણે વર્ગીકરણ વિદ્યા કહીશું. ફરી એકવાર કે જે વર્ગો છે એને આપણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરીએ છીએ અને એ પદ્ધતિને આપણે વર્ગીકરણ કહીશું.
અને વર્ગીકરણ કરવાના અભ્યાસને આપણે વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખીશું. સજીવોનું વર્ગીકરણ કરવું હોય તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી પડે? સજીવોના વર્ગીકરણ માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈશું? મિત્રો એકવાર ધ્યાન રાખજો કે વર્ગીકરણ માટે એક તો એની કોષ રચના જવાબદાર છે કે કોષની રચના કેવી રીતે થયેલી છે. સજીવોની બાહ્ય રચના, સજીવોની આંતરિક રચના. મિત્રો ફરી એકવાર કહું છું કે સજીવોના વર્ગીકરણ માટે આપણે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવાની છે, જેમ કે સજીવોની કોષ રચના કેવી છે, એમની બાહ્ય રચના કેવી છે, એમની આંતરિક રચના કેવી છે, એમનો વિકાસ કઈ રીતે થાય છે, એ કઈ પરિસ્થિતિમાં જીવે છે. આ બધી જ બાબતો આપણે વર્ગીકરણના અભ્યાસમાં ધ્યાન લેવાની છે. આ બધી જ બાબતો આપણે વર્ગીકરણના અભ્યાસમાં ધ્યાનમાં લઈશું. કોઈ પણ સજીવના વર્ગીકરણ માટે આપણે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે. એના પછી કહીએ કે લક્ષણીકરણ, નામકરણ, ઓળખ વિધિ. નામકરણમાં આપણે ભણ્યા કે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવાય. ઓળખ વિધિ, જેમાં આપણે સજીવની સાથે ઓળખાણ થયેલી હોય એને આપણે ઓળખ વિધિ કહીશું. લક્ષણીકરણ, દરેક સજીવોના લક્ષણોને ધ્યાનમાં લેવાની પદ્ધતિને આપણે લક્ષણીકરણ કહીશું. વર્ગીકરણ, તો વર્ગમાં વિભાજિત કરવાની કે વર્ગમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિ જે છે એને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. આ બધી વસ્તુઓ વર્ગીકરણ વિદ્યા માટે જવાબદાર છે, વિદ્યાના અભ્યાસ માટે જવાબદાર છે. ફરી એકવાર કહી દઉં છું મિત્રો, મેં તમને હમણાં કીધું કે વર્ગમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવાય. વર્ગમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહીશું અને વર્ગીકરણના અભ્યાસને આપણે વર્ગીકરણ વિદ્યા કહીશું. અહીંયા તમે જુઓ કે વર્ગીકરણ માટે કોઈ પણ સજીવ, માનો કે કૂતરાનું વર્ગક બનાવવું છે, કૂતરાની કક્ષા બનાવી છે, તો એની કોષ રચના કેવી છે, એની બાહ્યક રચના કેવી છે, એના શરીરની આંતરિક રચના કેવી છે, કયા પ્રકારનો વિકાસ કેવી રીતે કરે છે અને કેવી પરિસ્થિતિમાં એ રહેણી કરી દર્શાવે છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આપણે એનું વર્ગીકરણ કરીશું. અને હવે એનું વર્ગીકરણ વિદ્યા કરવું હોય તો વર્ગીકરણ વિદ્યા માટે આપણે લક્ષણીકરણ, એના લક્ષણો ધ્યાનમાં લેવા પડશે, એનું નામકરણ કરવાની પદ્ધતિ, ઓળખ વિધિ, આ બધી વસ્તુઓ અને છેલ્લે વર્ગીકરણ, આ બધી વસ્તુઓ ધ્યાનમાં લઈશું ત્યારે વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ થઈ શકશે. મિત્રો વર્ગીકરણ કોઈ મોટી વસ્તુ નથી. આપણે રેગ્યુલર ઘરમાં પણ બધી વસ્તુઓનું વર્ગીકરણ કરીએ છીએ. જેમ કે કિચનનું એક્ઝામ્પલ આપું તો વાસણ છે, તો એ બધા વાસણ અલગ અલગ જગ્યાએ ગોઠવો છો. કપડાનું એક્ઝામ્પલ લઈએ, ઘરમાં તમે દરેક ઘરના અલગ અલગ સભ્યોના કપડાં તમે અલગ અલગ જગ્યાએ ગોઠવતા હોય છો. તો વર્ગીકરણ એ જે છે એ તમે રોજિંદા જીવનમાં ઘરમાં ઉપયોગમાં કરો છો. વાત કરીએ કે પદ્ધતિસરનું જે વિજ્ઞાન છે, આ બધું પદ્ધતિસર છે. આપણે ઘરે પદ્ધતિસર કામ કરીએ છીએ, તો આ બધી વસ્તુ જે સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીએ છીએ એને આપણે પદ્ધતિસરનું વિજ્ઞાન કહીશું. પદ્ધતિસરનું વિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં સિસ્ટમેટિક કહીએ છીએ. આ સિસ્ટમેટિક શબ્દ સિસ્ટમમાં પરથી આવે છે. આ સિસ્ટમેટિક શબ્દ સિસ્ટમમાં પરથી ઉતરી આવે છે અને એ સિસ્ટમનો મતલબ થાય છે કે યોગ્ય રીતે કરવી તે ગોઠવણી. મિત્રો એક વસ્તુ કહી દઉં કે કેરલસ લિનિયસે એને પોતાની એક બુક જેનું નામ છે સિસ્ટેમા નેચર, સિસ્ટેમા નેચર તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર કેરલસ લિનિયસે આ બધાની વાત કરી છે. કેરલસ લિનિયસ જેમણે આ બધાની વાત પોતાની પ્રકાશ સિસ્ટેમા નેચરની અંદર વાત કરી છે. શોર્ટમાં મિત્રો આપણે અહીંયા આ લેક્ચર પૂરું કરીશું, જેની અંદર આપણે ટોટલી સજીવોના વર્ગીકરણ વિશે પૂરો અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળ જોઈશું કે કઈ કઈ કક્ષાઓનું વિભાજન થાય છે. થેન્ક યુ.